हेलो फ्रेंड्स, myself કૃણાલ શાહ. મિત્રો ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિય વિધેય એના રિવિઝન નો આજે પાર્ટ 3. મિત્રો આજનો ટોપિક છે s + s, s - s, c + c અને c - c આધારિત સૂત્રોના દાખલા. હવે એક્ચ્યુઅલી આ ચાર વસ્તુ ઉપર કુલ 8 સૂત્ર બને. કેવી રીતના પહેલા સમજી લેજો. સૌથી પહેલાની ટ્રીક યાદ રાખવી જરૂરી છે કે s + s એટલે કે 2sc, s - s 2cs, c + c 2cc, c - c -2ss. યાદ શું રાખવાનું છે? s + s 2sc, s - s 2cs, c + c 2cc, c - c -2ss. હવે જ્યારે અહીંયાથી આ તરફ જઈએ તો x ± y ભાગ્યા 2 અને જ્યારે પાછું ફરીએ તો x ± y. એટલે કેવી રીતના કરવાનું સમજો. હું પહેલા અહીંયાથી આ તરફ જતી ફોર્મ્યુલા ડિરાઈવ કરીશ. એટલે s + s, s એટલે sin, c એટલે cos. મતલબ s + s એટલે શું થાય? sin x plus sin y, sin x plus sin y બરાબર 2 sin x plus y by 2 cos x minus y. એટલે શું કરવાનું? 2sc 2 sin પહેલા x plus y by 2, c એટલે cos x minus y by 2. નેક્સ્ટ ફોર્મ્યુલા s - s એટલે કે 2cs મતલબ sin x minus sin y, s minus sin x minus sin y તો 2 cos પહેલા x plus y by 2 sin x minus y by 2 એટલે ફોર્મ્યુલા થાય 2 cos x plus y by 2 sin x minus y by 2. થર્ડ ફોર્મ્યુલા c plus c cos x plus cos y તો શું થાય? 2cc મતલબ 2 cos x plus y by 2 cos x minus y by 2. અને છેલ્લી ફોર્મ્યુલા c - c એટલે કે -2ss મતલબ cos x minus cos y. તો ધ્યાન અહીંયા રાખજો કે છેલ્લી ફોર્મ્યુલામાં માઈનસ આવે છે એટલે -2 sin x plus y by 2 sin x minus y by 2. અહીંયાથી આ તરફ જ્યારે જઈએ ત્યારે x plus y by 2 પહેલામાં જો દરેક વખત x plus y by 2 છે, બીજામાં x minus y by 2. હવે આ બાજુથી આ તરફ જઈએ તો ખાલી x plus or minus y આવે. મતલબ કરવાનું શું? પાંચમા નંબરની ફોર્મ્યુલામાં હું 2sc એટલે 2 sin x cos y તો 2sc તો આ સાઈડ આવે s plus s પણ x plus or minus y કરવાનું. મતલબ s plus એટલે sin x plus y વત્તા sin x minus y. છઠ્ઠા નંબરની ફોર્મ્યુલા 2sc 2 cos x તો s minus s એટલે કે sin x plus y minus sin x minus y. 2cc એટલે c plus c મતલબ સાતમા નંબરની ફોર્મ્યુલા 2 cos x cos y બરાબર c plus c એટલે cos x plus y વત્તા cos x minus y. અને છેલ્લે -2ss c minus c -2 sin x sin y c minus c એટલે cos. તો આ 8 ફોર્મ્યુલા આ એક ટ્રીક પરથી યાદ રહે. તો આ ટ્રીક જોઈ લો, 8 ફોર્મ્યુલા ઉતાર દો અને એક સ્ક્રીનશોટ લઈ લો. એટલે નેક્સ્ટ આ પર આપણે ક્વેશ્ચન નંબર 1
સાબિત કરો કે cos 9x minus cos 5x upon sin 17x 17x minus sin 3x બરાબર minus sin 2x upon cos 10x. તો આના માટે મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ. cos 9x minus cos 5x upon sin 17 એટલે કે 17x minus sin 3x. હવે c minus c તો minus 2s એટલે minus 2 sin બંનેનો સરવાળો ભાગ્યા 2 sin બંનેની બાદબાકી ભાગ્યા 2 છેદમાં s minus s 2cs એટલે 2 cos બંનેનો સરવાળો 17x 3x ભાગ્યા 2 s minus s 2cs એટલે sin બંનેની બાદબાકી ભાગ્યા 2. હવે આ 2 2 ગયા માઈનસ 9 5 14 ભાગ્યા 2 એટલે કે 7 તો sin 7x 9 માંથી 5 જાય તો 4 ભાગ્યા 2 એટલે કે sin 2x upon cos 17 ને 3 20 ભાગ્યા 2 એટલે કે 10x sin 17 માંથી 3 જાય તો 14 ભાગ્યા 2 એટલે કે 7x. આ sin 7x ગયા તો શું રહ્યું માઈનસ sin 2x upon cos 10x. આ છે તમારો આન્સર મતલબ કે રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, ક્વેશ્ચન નંબર 1 ખ્યાલ આવી ગયો. ક્વેશ્ચન નંબર 2 સાબિત કરો કે sin 5x plus sin 3x upon cos 5x plus cos 3x is equal to tan 4x. તો આના માટે લેફ્ટ હેન્ડ સાઈડ sin 5x plus sin 3x upon cos 5x plus cos 3x. s ઉપર છે sin plus sin એટલે s plus s એટલે કે 2sc એટલે 2 sin બંનેનો સરવાળો ભાગ્યા 2 cos બંનેની બાદબાકી ભાગ્યા 2 છેદમાં c plus c 2cc એટલે 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 cos બંનેની બાદબાકી ભાગ્યા 2. અહીંયાથી 2 2 ગયા sin 5x plus 3x એટલે 8x ભાગ્યા 2 એટલે કે 4x 5x ઓછા 3x એટલે કે 2x ભાગ્યા 2 એટલે કે x એટલે cos x છેદમાં 5 3 8 ભાગ્યા 2 એટલે કે 4 cos 4x cos 5 3 2 ભાગ્યા 2 એટલે કે 8x. cos x ગયા sin 4x upon cos 4x એટલે કે રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, આ બંને ક્વેશ્ચન જોઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લો. ક્વેશ્ચન નંબર 3 પર પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3 સાબિત કરો કે sin x minus sin y upon cos x plus cos y is equal to tan x minus y by 2. તો આ પણ ઘણો સરળ એક્ઝામ્પલ છે. લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. sin x minus sin y upon cos x plus cos y. હવે s minus s એટલે 2cs તો 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 sin બંનેની બાદબાકી ભાગ્યા 2. c plus c તો 2cc તો 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 cos બંનેની બાદબાકી ભાગ્યા 2. જો 2 2 ગયા cos x plus y by 2 cos x plus y by 2 એ પણ જાય તો રહ્યું શું તો sin x minus y by 2 upon cos x minus y by 2 એટલે કે જવાબ શું આવે tan x minus y by 2 જે છે રાઈટ હેન્ડ સાઈડ. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, આ ક્વેશ્ચન ખૂબ જ સરળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 સાબિત કરો કે sin x minus sin 3x upon sin square x minus is equal to 2 sin x. આના માટે મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ જે છે
sin x minus sin 3x upon sin square x minus cos square x. હવે મિત્રો છેદને તમે ધ્યાનથી જુઓ તો હવે એક સૂત્ર આપણે ભણી ચૂક્યા છે, એ આ પ્રકારનું છે એક્ચ્યુઅલી. cos 2x નું એક સૂત્ર છે જે છે cos square x minus sin square x. તો અહીંયા છે sin square x minus cos square x. તો આપણે આના જેવું બનાવવું હોય ને તો છેદમાંથી માઈનસ કોમન કાઢવો પડે. જો છેદમાંથી માઈનસ કોમન કરું તો એ માઈનસ ને કરવા માટે હું અંશમાંથી પણ માઈનસ કોમન કરું. તો હું અંશ અને છેદમાંથી માઈનસ ને બહાર કાઢું છું. તો અહીંયા માઈનસ અંશમાંથી બહાર કાઢીએ એટલે આ માઈનસ થી જઈને પ્લસ થઈ જાય. એટલે લખાઈશું sin 3x minus sin x. અને છેદમાંથી જ્યારે કાઢું તો લખાઈશું cos square x minus sin square x. તો માઈનસ માઈનસ તો ગયા. હવે s minus s જે છે 2cs, તો 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2. આ બંનેનો સરવાળો શું થાય? 3x + x 4x અને ભાગ્યા 2 કરો તો 2x. sin બંનેની બાદબાકી ભાગ્યા 2, 3x - x એટલે 2x, એના ભાગ્યા 2 કરો તો x. છેદમાં cos square x minus sin square x ને સૂત્ર લખ્યું છે જે છે આવે cos 2x. તો cos 2x ગયા. રહ્યું શું? 2 sin x જે છે રાઈટ હેન્ડ સાઈડ. તો આ પણ એક્ઝામ્પલ ખૂબ સરળ હતો. તો આ બંને એક્ઝામ્પલ તમારા નોટબુકમાં નોંધી લો, સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5. cos 4x plus cos 3x plus cos 2x છેદમાં sin 4x plus sin 3x plus sin 2x is equal to cot 3x. આના માટે મિત્રો ફરી એકવાર લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ જે છે cos 4x plus cos 3x plus cos 2x છેદમાં sin 4x plus sin 3x plus. મિત્રો અહીંયા ત્રણ પ્રકારના cos અને ત્રણ પ્રકારના sin છે. અહીંયા પણ c plus c થાય, આની જોડે પણ c plus c થાય અને અહીંયા પણ c plus c થાય. તો આપણે ત્રણ ઓપ્શન અવેલેબલ છે. સેમ ટુ સેમ sin માં પણ એવા ત્રણ ઓપ્શન અવેલેબલ છે. તો કઈ રીતના c plus c કે કઈ રીતના s plus s લઉં? તો જ્યારે પણ આ પ્રકારના ખૂણા આવે 4x 3x અને 2x એ ત્રણ પ્રકારના ખૂણા આવે તો તમારે જનરલી એક મોટો ખૂણો અને એક નાનો ખૂણો પકડવાનો. એટલે હું શું કરીશ? cos 4x plus cos 2x કરીશ અને cos 3x સાઈડમાં લખીશ. એવી જ રીતના sin 4x plus sin 2x અને sin 3x સાઈડમાં. હવે અહીંયા c plus c એટલે 2cc, તો 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 cos બંનેની બાદબાકી ભાગ્યા 2 વત્તા cos 3x. s plus s તો 2sc, તો 2 sin બેવનો સરવાળો ભાગ્યા 2 cos બેવની બાદબાકી ભાગ્યા 2 વત્તા sin 3x. હવે જો 4 ને 2 6 ભાગ્યા 2 એટલે કે 3, મતલબ લખી શકે 2 cos 3x cos 4 માંથી 2 છે તો 2 ભાગ્યા 2 x વત્તા cos 3x. ફરી એકવાર 2 cos 3x અનુ સાદુરૂપ x એટલે cos x વત્તા cos x. સિમિલર અહીંયા પણ 3x આવશે ને અહીંયા x આવશે એટલે લખી શકાય 2 sin 3x cos x plus sin 3x. હવે મિત્રો અંશમાં કોમન શું નીકળે છે? તો અંશમાં કોમન નીકળે છે cos 3x. તો 2 cos x plus 1 અને છેદમાં કોમન શું નીકળે? છેદમાં કોમન નીકળે છે sin 3x જે છે. તો અહીંયા 2 cos x plus 1 ગયા તો cos upon sin એટલે શું રહ્યું? cot 3x જે છે રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, તો આ એનું સોલ્યુશન છે ક્વેશ્ચન નંબર 5 નું. એકવાર ફરી એને જોઈ લો, એનો સ્ક્રીનશોટ લઈ લો. ક્વેશ્ચન નંબર 6 પર પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6. સાબિત કરો કે cos x plus cos y whole square વત્તા sin x minus sin y whole square is equal to 4 cos square x plus y by 2.
ओके, लेफ्ट हैंड साइड ले लिए cos x वत्ता cos y होल स्क्वायर sin x माइनस sin y होल स्क्वायर c प्लस c એટલે સૂત્ર છે 2cc તો 2 cos x plus y by 2 cos હોલ સ્ક્વેર અને s minus s જે છે 2cs મતલબ 2 cos x plus y by 2 sin હોલ સ્ક્વેર બેનો વર્ગ જે થાય 4 cos x plus y by 2 નો વર્ગ એટલે કે cos square x plus y by 2 અહીંયા cos square x minus y by 2 વત્તા આનો પણ જો તમે વર્ગ કરી દો તો 4 cos square x plus y by 2 sin square x minus y by 2 બને. હવે આમાંથી કોમન શું નીકળે છે તો તમે જો ધ્યાનથી જોશો ને તો બંનેમાં છે 4 જે બહાર નીકળે cos square x plus y by 2 એ બહાર નીકળે તો અંદર શું રહે cos square x minus y by 2 વત્તા sin square x minus y by 2 એટલે હું બહાર કાઢું છું 4 cos square x plus y by 2 અંદર રહે cos square x minus y by 2 વત્તા sin square x minus y by 2 તો cos square theta plus sin square theta જેનું મૂલ્ય થાય 8 તો રહ્યું શું 4 cos square x plus y by 2 જે છે રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, તો ક્વેશ્ચન નંબર 6 પર તમે નજર મારી લો, સ્ક્રીનશોટ લઈ લો. ક્વેશ્ચન નંબર 7 sin 7x plus sin 5x વત્તા sin 9x plus sin 3x upon cos 7 plus cos 5x વત્તા cos 9x વત્તા cos 3x is equal to tan 6x. તો આના માટે મિત્રો અને લેફ્ટ હેન્ડ સાઈડ તરીકે કન્સિડર તમારે કરી દેવાનું. નંબર આપણે ડાયરેક્ટ સોલ્યુશન લખીએ છીએ જો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લેવાનું. નાઉ નેક્સ્ટ સ્ટેપ શું થશે s plus s એટલે કે 2sc તો 2 sin બંનેનો સરવાળો ભાગ્યા 2 તો 7x + 5x સરવાળો થાય 12x ભાગ્યા 2 કરો તો 6x cos બંનેની બાદબાકી તો 7 માંથી 5 જાય તો 2 ભાગ્યા 2 એટલે x આ પહેલાનું સામેનું પાડું વત્તા s plus s ફરી એકવાર 2sc તો 2 sin બંનેનો સરવાળો 9 ને 3 12 ભાગ્યા 2 6x cos 9 માંથી 3 જાય તો 6 ભાગ્યા 2 એટલે કે 3x છેદમાં c plus c તો 2cc તો 2 cos 7 ને 5 12 ભાગ્યા 2 6x બંનેની બાદબાકી 7 માંથી 5 જાય તો 2 ભાગ્યા 2 એટલે કે x વત્તા c plus c એટલે 2cc તો 2 cos 9 માંથી 3 જાય તો 6 ભાગ્યા 2 એટલે કે સોરી પહેલાનો સરવાળો 9 ને 3 12 ભાગ્યા 2 6x cos બંનેની બાદબાકી 9 માંથી 3 જાય તો 6 ભાગ્યા 2 એટલે કે 3x. ઓકે, હવે અંશમાંથી કોમન શું નીકળે તો અંશમાં તમે ધ્યાનમાં જો તો 2 છે sin 6x છે એટલે 2 sin 6x કોમન રહ્યું શું તો અહીંયા રહ્યો cos x વત્તા પેલી સાઈડ રહ્યું સિમિલરલી છેદમાંથી શું કોમન નીકળે છે તો છેદમાંથી 2 છે cos 6x છે એટલે 2 cos 6x કોમન રહ્યું શું cos x વત્તા cos 3x. હવે જો આ 2 2 જાય cos x વત્તા cos 3x છેદમાં cos x વત્તા cos 3x એ પણ ગયા તો રહ્યું શું sin 6x upon cos 6x જે છે tan 6x આ બને રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, તો આજે 7 પ્રશ્નો કર્યા જે એક કન્સેપ્ટ પર આધારિત જે છે સૂત્ર s plus s s minus s c plus c minus c એના આધારિત કુલ 8 સૂત્ર બને અને એના આધારિત આપણે 7 એક્ઝામ્પલ ગણ્યા. આ સાથે 7 એક્ઝામ્પલ ખૂબ જ મહત્વના છે તેને તમે એકવાર ફરીથી રિવાઇઝ કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા કન્સેપ્ટ સાથે આગળ વધીશું. થેન્ક યુ.